સુરતમાં સોનાની દાણચોરીમાં તોડના વિવાદ વચ્ચે પીઆઈની બદલી કરવામાં આવી। ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઈ કેવી પટેલની બદલી થઈ છે। વરાછાના મોટા જ્વેલર્સનો કરોડોની કિંમતનો જથ્થો પકડાયો હતો। કાર્યવાહીના બદલે સેટિંગ કરીને દાણચોરીના સોનાના જથ્થાને જવા દેવાયાનો પણ આરોપ લાગ્યો। ઉમરા પોલીસની ભૂંડી ભૂમિકા સામે આવતા પીઆઈ કેવી પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી। કેવી પટેલની બદલી કરી લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી પ્રાપ્ત કરીશું। ધનરાજ, શું કાર્યવાહી હવે પીઆઈની સામે કરવામાં આવશે? બિલકુલ, પીઆઈની બદલી કરી લેવામાં આવી છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે। જે પ્રમાણે સુરત એરપોર્ટ નજીક જે પ્રમાણે દાણચોરીનું સોનું પકડાયું હતું, ત્યારે પીઆઈની તપાસમાં બેદરકારી હોવાનું અત્યારે હાલ પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે। ત્યારે તેમની અત્યારે ઉમરા પોલીસ મથકથી બદલી કરીને તેમને લીવ રિઝર્વમાં રાખવામાં આવ્યા છે। જે પ્રમાણે અત્યારે માહિતી મળી રહી છે તે મુજબ જે પીઆઈ છે તેમણે યોગ્ય તપાસ ન કરી હોવાનું અત્યારે હાલ માનવામાં આવી રહ્યું હતું। ત્યારે આ બાબતને લઈને પોલીસ કમિશનરે તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા અને એ બાબતે કાર્યવાહી પણ કરવામાં આવી છે। ત્યારે કહી શકાય કે જે પ્રમાણે અત્યારે હાલ પીઆઈની બદલી કરવામાં આવી છે, ત્યારે વરાછા વિસ્તારના મોટા જ્વેલર્સની કરોડોની કિંમતનો સોનાનો જથ્થો જે પકડાયો હતો, જેમાં આ પ્રમાણે ઉમરા પોલીસ પીઆઈ છે તેમણે યોગ્ય તપાસ ન કરી હતી। યોગ્ય તપાસ ન કરવાના બદલે તેમને અત્યારે બદલી કરીને લીવ રિઝર્વ મૂકવામાં આવે છે। એમની જગ્યાએ કેવી પટેલને અત્યારે હાલ બદલી કરીને જે અન્ય સ્થળે છે મૂકવામાં આવ્યા છે। ત્યારે આ બાબતને લઈને ચર્ચાનો વિષય બન્યો છે કે આખરે બેદરકારી કઈ રીતે થઈ। જી ધનરાજ, આભાર જાણકારી આપવા માટે।